ગાંધીનગર જિલ્લામાં સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા સંગઠન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠકનું આયોજન કુડાસણ ગાંધીનગર ખાતે કરાયું હતું। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભારત ગાજીપરા, જતીન ભરાડ, મનહર રાઠોડ, ધવલ પટેલ અને હિતેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। બેઠકનું આયોજન જિગ્નેશ પટેલ, ડીબી પટેલ, કેજી ચૌધરી, દિનેશ વ્યાસ, નિમેશ પટેલ, રાજેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ બાદ ભોજનની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી। બેઠકમાં વિવિધ સ્કૂલોના સંચાલકો હાજર રહ્યા હતા। મનહર રાઠોડે જણાવ્યું કે આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું હતું અને જિલ્લા લેવલનું સંગઠન મજબૂત બને અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો સ્વાભિમાનપૂર્વક અને યોગ્ય રીતે ચલાવી શકાય તેના માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે ગાંધીનગર જિલ્લો અને તેના વિવિધ તાલુકા દહેગામ છે, માણસા છે, કલોલ છે અને ગાંધીનગરના તમામ સંચાલકો જેઓ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો ચલાવે છે તેવા 150 કરતાં વધુ સંચાલકો છે એ આજે એમની મિટિંગનું આયોજન થયું છે। આ મિટિંગનો મુખ્ય ઉદ્દેશ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો છે એના ઘણા બધા પ્રશ્નો છે। સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો અત્યારે ચલાવવી એ ઘણી બધી મુશ્કેલ બનતી જાય છે, તો આવા સમયની અંદર જિલ્લા લેવલનું સંગઠન મજબૂત બને અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો છે એ સ્વાભિમાનપૂર્વક અને યોગ્ય રીતે ચલાવી શકીએ તેના માટે એક સંગઠનાત્મક પ્રવૃત્તિના ભાગરૂપે આજે ગાંધીનગર જિલ્લાની સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોની આ મિટિંગનું આયોજન કરવામાં આવેલું। અમારા ઘણા બધા પ્રશ્નો છે, જેમાં એફઆરસીના પ્રશ્નો છે, આરટીઈના પ્રશ્નો છે, અથવા તો વિવિધ પ્રકારના સરકાર દ્વારા કે શિક્ષણ વિભાગ દ્વારા જે પરિપત્રો થાય છે એ પરિપત્રોની અંદર ક્યાંક ને ક્યાંક શાળાઓ ચલાવવામાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે। તો આવી મુશ્કેલીઓને દૂર કરવા માટે વિવિધ જિલ્લાની અંદર અમારું સંગઠન મજબૂત બને એના માટે અમે લોકો કાર્યરત છીએ અને આજે એના ભાગરૂપે અમારું અત્યારે સંગઠન પર્વ ચાલી રહ્યું છે। એ સંગઠન પર્વના ભાગરૂપે આજે ગાંધીનગર જિલ્લા અને તાલુકાના 200 કરતાં વધુ સંચાલકો એકઠા થયા છે અને સંગઠન દ્વારા ગુજરાતમાં શિક્ષણનું સારામાં સારું કામ થાય, શિક્ષણ છે એની અંદર આજે ગુજરાતની અંદર મને કહેતા આનંદ થાય કે 16,000 કરતાં વધુ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો કાર્યરત છે, જેમાં 50 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને ગુજરાતનું 60% કરતાં વધુ શિક્ષણ છે એ જ્યારે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો છે વહન કરી રહી છે ત્યારે વધુમાં વધુ આ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો દ્વારા શિક્ષણનું અને સમાજ ઘડતરનું કામ વધુ સારી રીતે થાય, ટેકનોલોજી સાથે થાય અને નવી જ્યારે એજ્યુકેશન પોલિસી ટૂંક સમયની અંદર કાર્યરત થઈ રહી છે ત્યારે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો વધુ સારું શિક્ષણનું કામ કરી વિદ્યાર્થી ઘડતર અને સમાજ ઘડતરનું વધુ સારું કાર્ય કરી શકે તે માટે આજે શિક્ષણની અંદર સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો અપગ્રેડ થાય, નવી ટેકનોલોજી અપનાવે, એઆઈનો યુગ આવી રહ્યો છે અને ઘણું બધું ટેકનોલોજી સાથેનો યુગ આવી રહ્યો છે ત્યારે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો સજ્જ થાય અને આવતા દિવસના શિક્ષણના પડકારો માટે સજ્જ થાય તેના માટેની આ મિટિંગનું આજે આયોજન કરવામાં આવ્યું છે અને ગાંધીનગર જિલ્લાના તમામ સંચાલકોને આજની મિટિંગ માટે ખૂબ અભિનંદન પાઠવું છું। આજે ગાંધીનગરની સ્વનિર્ભર શાળાઓના સંચાલકોનું એક અહીંયા સંગઠન થયું। સમગ્ર ગાંધીનગર જિલ્લાની 272 ડાયસ નંબરમાંથી 85% જેટલી શાળાઓ આ સંચાલક મંડળ જોડે જોડાઈ છે અને ભવિષ્યમાં ગાંધીનગર જિલ્લાના શાળાઓના વિકાસ, બાળકોનું ઉત્કૃષ્ટ ભણતર અને શિક્ષણની ગુણવત્તા સુધરે તે માટેના પ્રયત્નો કરવાનું અહીંયા બધા વિચાર વિમર્શન અને ભવિષ્યના આયોજન